तो महत्वना समाचार ज्यां आम आदमी पार्टीना नेता गुजरात प्रदेश महामंत्री सागर रबारीए एक वीडियोना माध्यमथी બે ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે અત્યારે સમગ્ર ગુજરાત બે બાબતની રાહ જોઈ રહી છે। પહેલી બાબત એ છે કે ભાજપના આંતરિક રાજકારણમાં પાટીદાર દીકરીનું અમરેલીના જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું અને તેનું અપમાન કરવામાં આવ્યું છે। ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ ક્યારે કાઢવામાં આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। तो आम आदमी पार्टीना महामंत्री सागर रबारी के जेओ एक वीडियोना माध्यमथी पोतानी वात रजू करी छे ज्यां कौभांडी भूपेन्द्रसिंह झालाना सरघसनी राह त्यारे पाटीदार दीकरीनुं जाहेरमां सरघस निकळे छे। भूपेन्द्रसिंह झालानुं सरघस क्यारे काढवामां आवशे तेवुं वीडियोना माध्यमथी जणाव्युं छे। आवो जोईए आम आदमी पार्टीना महामंत्री सागर रबारीए शुं कह्युं। બે બાબતની રાહ જુએ છે। ખબર કઈ બે બાબત? એક, ભાજપના આંતરિક રાજકારણમાં અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યું તો એ જ ગુજરાત પોલીસ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ ક્યારે કાઢશે એની રાહ જોવાય છે। અને બીજી રાહ 8 પાસ ગૃહમંત્રીના એસપી ક્યારે પ્રેસ કોન્ફરન્સ કરે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સ્ટેજ પર સીઆર પાટીલ સાહેબે નામ લીધું હતું અને એમની સાથે ફોટા છે એટલે એમને પણ તપાસ માટે બોલાવવામાં આવશે। આ બે બાબતની ગુજરાત રાહ જુએ છે। આખું ગુજરાત અત્યારે બે બાબતની રાહ જુએ છે। ખબર કઈ બે?